Hello everyone. Okay, so last topic of mass spectroscopy is production of mass spectra. This is also utmost topic in your syllabus which is often asked. બરાબર છે, વારંવાર આ ટોપિક પૂછાયેલો છે 3 માર્ક્સમાં અથવા તો 6 માર્ક્સમાં. ઓકે, સો હાઉ ટુ પ્રોડ્યુસ અ માસ સ્પેક્ટ્રમ ઓર હાઉ માસ સ્પેક્ટ્રમ ઇઝ ઓબ્ટેન્ડ. ઓકે, કેવી રીતના ઓબ્ટેન થશે એની માટે આપણે જોવાનું છે. So first is by electron impact ionization which we have already seen. બરાબર છે, આપણે એકવાર જોઈ લીધેલું છે આ કે how mass spectra is seen or how mass spectrum is produced with the help of electron ionization, electron impact ionization method. Okay, second is chemical ionization, third is field desorption, that is FD. You have to remember all the full forms. Fourth is fast ion bombardment, that is FAB. Fifth is electron spray ionization, that is ESI. And the sixth is matrix assisted laser desorption ionization, right, that is MALDI, MALDI. Okay, so EI, that is electron impact ionization, is frequently used. Electron impact ionization we have already seen. બરાબર છે, શું કરતા હતા એમાં આપણે કોઈ સેમ્પલ લેતા હતા, એની ઉપર 70 ઇલેક્ટ્રોન વોલ્ટ બોમ્બાર્ડ કરતા હતા, એમાંથી કેટાયન રેડિકલ મળતું હતું, એના આગળ ફ્રેગમેન્ટ કરતા હતા, એમાં આપણને મિક્સચર ઓફ આયન્સ વિથ ડિફરન્ટ M by Z વેલ્યુઝ મળતું હતું, એને આપણે મેગ્નેટિક ફિલ્ડ વેરિએશન આપતા હતા, એટલે M by Z હેવિંગ હાયર માસ કમ્સ આઉટ. બરાબર છે, પછી એમાં આપણે પાછી એની મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતા હતા અને M by Z વિથ 1000 કમ્સ લેટર, આવું થતું હતું. બરાબર છે, આ બધું આપણે જોઈ લીધેલું છે. સો નાવ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇઝ ધી સેકન્ડ ટેકનિક. બરાબર, નાવ ધ સેકન્ડ ટેકનિક, ધેટ ઇઝ CI, that is chemical ionization method. Okay, so in CI, that is chemical ionization, the vaporized sample is introduced into the mass spectrometer with the axis of a reagent gas. બરાબર છે, આપણું જે સેમ્પલ હશે એ વેપરાઇઝ થયેલું હશે અને વેપરાઇઝ સેમ્પલને આપણે એક્સિસ ઓફ રિએજન્ટ ગેસ આપણી પાસે હશે. કોમનલી કયો હશે રિએજન્ટ ગેસ? મિથેન. એટલે મિથેનમાં આપણે એને મિક્સ કરીને એટ પ્રેશર ઓફ અબાઉટ 1 torr. મિથેન ગેસ એઝ અ કેરિયર ગેસ. કેરિયર ગેસ એટલે શું? એને આગળ લઈ જતો હશે. રિએજન્ટ ગેસ ઓર કેરિયર ગેસ. કેરિયર ગેસ એટલે એને આગળ લઈ જતો હશે. બરાબર, એટલે રિએજન્ટ ઓર કેરિયર ગેસ બે સરખું જ છે. એની સાથે આપણે જે આપણું વેપરાઇઝ સેમ્પલ હશે એને લીધું હશે. બરાબર, ધ એક્સિસ કેરિયર ગેસ ઇઝ આયોનાઇઝ બાય ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ to the primary ions CH4 cation radical and CH3 cation. બરાબર છે, હવે જે એક્સિસ કેરિયર ગેસ હશે એનું શું થશે? આયોનાઇઝેશન થશે બાય ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ. બરાબર છે, these react with excess methane to give the secondary ions. હવે જે આ પ્રાઇમરી આયન્સ બન્યા હશે CH4 પ્લસ કેટાયન અને CH3 કેટાયન, એ આપણે એક્સિસ મિથેન ગેસ સાથે રિએક્ટ કરશે. બરાબર છે, એટલે પહેલા સ્ટેપમાં શું થશે? જ્યારે આપણે વેપરાઇઝ સેમ્પલ અને કેરિયર ગેસ મિથેન આપશું ત્યારે પહેલાં મિથેનનું ડિસોસિએશન થશે અને જે મિથેનનું ડિસોસિએશન થશે એ સેકન્ડરી આયન્સ આપણા સેમ્પલ સાથે રિએક્ટ કરશે. ઓકે, સો ફર્સ્ટ સ્ટેપમાં જે CH4 પ્લસ અહીંયા બને છે કેટાયન રેડિકલ અને CH3 પ્લસ કેટાયન, એ મિથેન ગેસ સાથે રિએક્ટ કરીને શું બનાવશે? CH5 પ્લસ એન્ડ CH3 રેડિકલ. પછી આ CH3 પ્લસ જે અહીંયા બનતું હતું એની સાથે આપણો મિથેન ગેસ રિએક્ટ થશે અને બનશે C2H5 પ્લસ એન્ડ H2. ઓકે, અને લાસ્ટ સ્ટેપમાં આ C2H5 પ્લસ જે બને છે એ મિથેન સાથે રિએક્ટ કરી અને બનશે C3H5 પ્લસ પ્લસ 2H2. હવે આ જે ફ્રેગમેન્ટ્સ, આ જે મિથેનના ફ્રેગમેન્ટ્સ બની જાય છે, આ ફ્રેગમેન્ટ્સ આપણા સેમ્પલ સાથે રિએક્ટ કરશે. એટલે પહેલું કામ શું થશે? મિથેન આપણે જે લેશું એના જ પાછા ફ્રેગમેન્ટ થશે, એની જે એક્સ્ટ્રા મિથેન હશે એની સાથે રિએક્ટ કરશે. બરાબર છે, પછી એમાંથી જે ફ્રેગમેન્ટ બનશે એ આપણા મોલિક્યુલર સેમ્પલ હશે એની સાથે, આયનાઇઝ જે સેમ્પલ હશે એની સાથે પાછું રિએક્શન કરશે. તો સેકન્ડરી આયન્સ રિએક્ટ વિથ ધી સેમ્પલ, એટલે આ બધા છે સેકન્ડરી આયન્સ છે. હવે સેકન્ડરી આયન્સ એ પાછા આપણા સેમ્પલ સાથે રિએક્ટ કરશે. CH5 પ્લસ પ્લસ આપણું જે સેમ્પલ છે એ M gives M plus H cation plus CH4 મિથેન ગેસ પાછો મળી જશે. C2H5 plus M gives M plus H
પ્લસ, બરાબર છે. એમ પ્લસ એચ પ્લસ એટલે એમ પ્લસ 1 વાળો જે પીક હતો એ, આમાં પણ એમ પ્લસ 1 વાળો જે પીક હશે એ. આ એચ એટલે 1 એટલે એચ હાઇડ્રોજન માટે, C2H4 પાછું મળી જશે. ધીસ એમ પ્લસ એચ પ્લસ આયન્સ, અને શું કહેવાય, ક્વાસી મોલિક્યુલર આયન્સ આર ઓફન પ્રોમિનન્ટ. પ્રોમિનન્ટ એટલે શું, મોસ્ટલી દેખાતા હોય એવા, જેનો પીક આપણને ઇઝીલી આઈડેન્ટિફાય થાય એવું. કેમિકલ આયોનાઇઝેશન સ્પેક્ટ્રા સમટાઇમ્સ હેવ પ્રોમિનન્ટ એમ માઇનસ એચ પ્લસ. હવે કોઈ જનરલી કેવું હોય એમ પ્લસ એચ, પણ કોઈ વાર કેવું થાય એમ માઇનસ એચ પ્લસ વાળો પીક પણ બતાવતો હશે. બિકોઝ ઓફ ધી હાઇડ્રાઇડ એબ્સ્ટ્રેક્શન ફ્રોમ ધી એમ પ્લસ કેટાયન રેડિકલ આયન ફોર્મ બાય CH3+. CH3 છે અહીંયા, CH3+. હવે જનરલી શું થશે, એમ પ્લસ એચ વાળો પીક બનતો હશે, પીકનું આપણને ફ્રેગમેન્ટ દેખાતું હશે, બરાબર, M/Z. પણ કોઈ વાર એમ માઇનસ એચ એટલે માઇનસ હાઇડ્રેડ, માઇનસ એચ માઇનસ, જનરલી શું હોય એચ પ્લસ, પણ આ કોઈક વાર હાઇડ્રાઇડ એટલે નેગેટિવ આયન આખો રિમૂવ થઈ જતો હોય આપણા સેમ્પલમાંથી, અને કોઈક વાર આપણને એમ માઇનસ એચ પ્લસનો પણ પીક મળતો હશે. સિન્સ ધી એમ પ્લસ એચ પ્લસ આયન્સ આર કેમિકલી પ્રોડ્યુસ્ડ, એટલે આપણે જે બનાવી છીએ કેમિકલી બનાવી છે, તે ડુ નોટ હેવ ધી ગ્રેટ એક્સેસ ઓફ એનર્જી એસોસિએટેડ વિથ આયનાઇઝેશન બાય ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ. જનરલી આની પાસે વધારે એનર્જી નહીં હોય કે આગળ એનું ફ્રેગમેન્ટેશન થઈ શકે, એન્ડ દે અંડરગો લેસ ફ્રેગમેન્ટેશન. એનો મતલબ એવો છે કે આપણે જે આ બનાવી છીએ એમ પ્લસ એચ કેટાયન વાળો આયન જે બનાવીએ છીએ એ આપણે ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટથી નથી બનાવતા. ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટથી આપણે શું આના ફ્રેગમેન્ટ બનાવીએ છીએ, પહેલાં મિથેનના ફ્રેગમેન્ટ આપણા સેમ્પલ સાથે રિએક્ટ કરી અને આગળ આપણને ક્વાસી મોલિક્યુલર આયન્સ આપે છે. એટલે એની પાસે એટલી સફિશિયન્ટ એનર્જી નહીં હોય કે આગળ એનું ફ્રેગમેન્ટેશન થઈ શકે, એટલે દે અંડરગો લેસ ફ્રેગમેન્ટેશન. ઓકે, નાઉ ધ થર્ડ ટેકનિક ઇઝ ફિલ્ડ ડિસોર્પ્શન, FD. ફિલ્ડ ડિસોર્પ્શન, સ્ટેબલ મોલિક્યુલર આયન્સ આર ઓબ્ટેન ફ્રોમ અ સેમ્પલ ઓફ લો વોલેટિલિટી, એટલે કે સેમ્પલ જે જલ્દી વેપરાઇઝ ન થતા હોય એવા લો વોલેટિલિટી, વિચ ઇઝ પ્લેસ્ડ ઓન એન એનોડ ઓફ અ પેર ઓફ ઇલેક્ટ્રોડ. એટલે આપણે સેમ્પલને ક્યાં રાખશું, એનોડ ઉપર. કેથોડ અને એનોડ બે ઇલેક્ટ્રોડ હશે, એમાંથી આપણું સેમ્પલ હશે એનોડ ઉપર. બિટવીન વિચ ધેર ઇઝ એન ઇન્ટેન્સ ઇલેક્ટ્રિક ફીલ્ડ, અને આ જે કેથોડ અને એનોડ હશે એની વચ્ચે ઇન્ટેન્સ ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે. ડિસોર્પ્શન અકર્સ, ડિસોર્પ્શન એટલે શું, એમાંથી આયન્સ છૂટા પડશે અને ડિસોર્પ્શન કહેવાય. ડિસોર્પ્શન અકર્સ એન્ડ મોલિક્યુલર એન્ડ ક્વોસી મોલિક્યુલર આયન્સ આર પ્રોડ્યુસ વિથ ઇનસફિશિયન્ટ ઇન્ટરનલ એનર્જી ફોર એક્સટેન્સિવ ફ્રેગમેન્ટેશન. એટલે આપણે જે ઇલેક્ટ્રોન બે વચ્ચે શું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરશું, એટલે આપણને શું મળશે, મોલિક્યુલર અને ક્વોસી મોલિક્યુલર આયન્સ મળશે આપણને. હવે આ આયન્સ પાસે એટલી એનર્જી નહીં હોય કે આગળ વધારે ફ્રેગમેન્ટેશન કરી શકે. યુઝ્યુઅલી ધ મેજર પીક રિપ્રેઝેન્ટ્સ ધી એમ પ્લસ એચ આયન. જે પહેલો મેજર પીક, જે હાઈએસ્ટ ઇન્ટેન્સિટી વાળો પીક હશે એ શું રિપ્રેઝેન્ટ કરતો હશે, એમ પ્લસ એચ કેટાયન વાળો પીક. સિન્થેટિક પોલિમર્સ વિથ ધી મોલિક્યુલર વેટ્સ ઓન ધી ઓર્ડર ઓફ 10,000 હેવ બીન એનાલાઇઝડ. આનાથી જો શું આપણે એનાલાઇઝ કરી શકીએ છીએ, સિન્થેટિક પોલિમર્સ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. સિન્થેટિક પોલિમર્સ એનાથી આપણે ડિસોશિએટ કરી શકીએ, ફિલ્ડ ડિસોર્પ્શનથી. વિથ મોલિક્યુલર વેટ ઓન ધી ઓર્ડર્સ, એન્ડ મોલિક્યુલર વેટ યાદ રાખવાનું છે 10,000 have been analyzed, but there is much lower molecular weight for polar biopolymers. બરાબર છે, આ છે પોલાર બાયોપોલિમર્સ માટે યુઝ નથી થતું. Now next is fast atomic bombardment, that is FAB technique. Polar molecules such as peptides with molecular weight up to 10,000 can be analyzed by a soft ionization technique called fast atomic bombardment. So આ fast atomic bombardment નું બીજું નામ શું છે, soft ionization technique. This you have to remember. Soft ionization technique, or it is also known as fast atomic bombardment. આમાં શું હશે, polar molecules such as peptides with molecular weights up to 10,000 can be analyzed by soft ionization technique called fast atomic bombardment.
The bombarding beam consists of xenon or argon atom of high translational energy. બરાબર, આની પાસે ટ્રાન્સલેશન એનર્જી વધારે હશે. This beam is produced by first ionizing xenon atom with the electrons to give xenon radical cation. બરાબર છે. હવે આજે આપણે બોમ્બાર્ડિંગ બીમ લેશું ઝેનોન કે આર્ગન, એના પહેલાં શું કરશું આપણે? This beam is first produced by ionizing xenon atom. જે ઝેનોન એટમ હશે એના પર આપણે ઇલેક્ટ્રોન બોમ્બાર્ડ કરીને ઝેનોન કેટાયન રેડિકલ પહેલાં બનાવશું. The radical cations are accelerated to 6 to 10 kilowatt. હવે આ જે રેડિકલ કેટાયન બન્યા એને આપણે એક્સેલરેટ કરશું એટલે એને સ્પીડ આપશું. To give radical cations of high translational energy Xc+. એનાથી શું થશે? આ જે કેટાયન રેડિકલ બને છે ઝેનોનના એને આપણે ટ્રાન્સલેશનલ એનર્જી એની વધી જશે, વિચ આર ધેન પાસ્ડ થ્રુ ધી ઝેનોન, અને એને પાછા આપણે ઝેનોનમાં પાસ કરશું. During this passage, the charged high energy xenon obtains electrons from the xenon atoms to become high energy atoms at translational xenon કહેવાય આને. આની ઉપર જાઓ એરો છે એને કહેવાય ટ્રાન્સલેશનલ એનર્જી xenon. And the Xe cation radical ions are removed by an electric field. બરાબર છે. એટલે ફર્સ્ટ શું કરશું આપણે? જે આપણો ઝેનોન હશે ને ઝેનોનના ઇલેક્ટ્રોનથી બોમ્બાર્ડ કરશું એટલે આપણને શું મળશે? કેટાયન રેડિકલ મળશે. હવે કેટાયન રેડિકલ જે મળશે ઝેનોનનો એને આપણે એક્સેલરેટ કરશું. એક્સેલરેટ કરીને અને પાછો બીજો ઝેનોનનો એટમ્સ હશે એની ઉપર બોમ્બાર્ડ કરશું એટલે શું મળશે આપણને? એક્સેલરેટેડ ઝીનોન, અને ઝીનોન કેટાયન રેડિકલ હશે એ રિમૂવ થઈ જશે બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ એનો જનરલ સ્કીમેટિક ડાયાગ્રામ છે. General schematic diagram is not asked but FAB is asked. ઓકે, સો આનું રિપ્રેઝન્ટેશન બતાવેલું છે કે પેલું જે હતું એ શું હતું? જો ઝેનોનને આપણે ઇલેક્ટ્રોનથી બોમ્બાર્ડ કરીએ એટલે ઝીનોન કેટાયન રેડિકલ પ્લસ 2 ઇલેક્ટ્રોન બને છે. હવે આ જે ઝીનોન કેટાયન રેડિકલ જે બનેલો છે એને આપણે એક્સેલરેટ કરી અને એને ટ્રાન્સલેશનલ એનર્જી ઝીનોન કેટાયન રેડિકલ બનાવશું. હવે આ જે ટ્રાન્સલેશનલ એનર્જીવાળો ઝીનોન કેટાયન રેડિકલ છે એને પાછું આપણે ઝેનોન એટમ પર બોમ્બાર્ડ કરશું તો શું મળશે આપણને? ખાલી ઝીનોન વિથ ટ્રાન્સલેશનલ એનર્જી પ્લસ ઝીનોન કેટાયન રેડિકલ મળશે, અને ઝીનોન કેટાયન રેડિકલ જે અહીંયા મળશે એ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડથી રિમૂવ કરી દઈશું. એટલે આપણી પાસે બચશે શું? ખાલી ઝેનોન ટ્રાન્સલેશનલ એનર્જીવાળો હાઈ ટ્રાન્સલેશનલ એનર્જીવાળો ઝેનોન બચશે. હવે આ જે હાઈ ટ્રાન્સલેશનલ એનર્જીવાળો ઝેનોન હશે એને આપણે મોલિક્યુલ સેમ્પલ સાથે રિએક્ટ કરાવશું. The compound of the interest is dissolved in high boiling viscous solvent such as glycerol. High boiling viscous solvent જે હશે જેમ કે ગ્લિસરોલ એમાં આપણે કમ્પાઉન્ડને ડિઝોલ્વ કરશું. A drop is placed on a thin metal sheet. પછી આનું ડ્રોપ હશે આપણે thin metal sheet ઉપર રાખશું. And the compound is ionized by high energy beam of xenon accelerated translational energy વાળો જે આપણો ઝીનોન મળશે એનાથી આપણે આને આયોનાઇઝ કરશું. એટલે આપણે શું કરશું? આ એક મેટલ શીટ લેશું, એના પર આપણો જે ગ્લિસરોલવાળો સેમ્પલ હશે એ રાખશું, એના ઉપર અહીંયા આપણે આ એક ટ્રાન્સલેશનલ એનર્જીવાળો જે ઝીનોન છે એને આપણે આયોનાઇઝેશન આપશું આનાથી ઝેનોનથી. આયોનાઇઝેશન બાય ટ્રાન્સલેશન એનર્જી મિનિમાઇઝિસ ધી અમાઉન્ટ ઓફ વાઇબ્રેશનલ એક્સાઇટેશન. હવે આપણે આયોનાઇઝેશન કરીએ છીએ ટ્રાન્સલેશન એનર્જી, એનાથી શું થશે? જે વાઇબ્રેશન હશે આપણા જે સેમ્પલના વાઇબ્રેશન હશે જે એની વાઇબ્રેશનલ એક્સાઇટેશન હશે એ સ્ટોપ થઈ જશે, થોડી ઓછી થઈ જશે. એન્ડ ધીસ રિઝલ્ટ્સ ઇન્ટુ લેસ ડિસ્ટ્રક્શન ઓફ ધી આયોનાઇઝડ મોલિક્યુલ. આનાથી આપણો જે આયોનાઇઝેશન મોલિક્યુલ હશે આયોનાઇઝડ મોલિક્યુલ એના આગળ ફ્રેગમેન્ટેશન નહીં થાય એટલે ડિસ્ટ્રક્શન ઓછું થશે. The polar solvent promotes ionization and allows diffusion of fresh sample to the surface. હવે પોલાર સોલ્વન્ટનું કામ શું છે? તો પ્રમોટ્સ આયોનાઇઝેશનને પ્રમોટ કરે, ફાસ્ટ કરે. એન્ડ અલાઉઝ ડિફ્યુઝન ઓફ ફ્રેશ સેમ્પલ ટુ ધી સરફેસ. જે એનું સરફેસ હોય આપણી જે એમાં એને વધારે એને ડિઝોલ્વ થવા દે, ડિફ્યુઝ થવા દે. Thus, ions are produced over a period of 20 to 30 minutes. This you have to remember. Ions are produced over a period of 20 to 30 minutes in contrast to a few seconds for ions produced from sample solids.
જે સેમ્પલ સોલિડ સેમ્પલમાંથી આપણને ફ્યુ સેકન્ડ્સમાં જે આયન મળતા હોય એની બદલે આમાં 20 to 30 મિનિટ સુધી આપણને આયન્સ મળતા રહે. એટલે આપણે એનું જે ડિટેક્શન હોય એ 20 to 30 મિનિટ સુધી થતું હોય એટલે આપણને એક્ઝેક્ટ કમ્પાઉન્ડ મળી શકે. ધ મોલિક્યુલર આયન ઇટ સેલ્ફ ઇઝ યુઝ્યુઅલી નોટ સીન. એટલે કે આપણો જે મોલિક્યુલર આયન એટલે M+ હશે એ નો દેખાતો હોય. બટ એડક્ટ આયન્સ, એડક્ટ એટલે એડિશન આયન્સ, additional ions or adduct ions such as M+H cations are prominent. M+H વાળું આપણને મળતું હશે. Other adduct ions can be formed from the salt impurities or upon addition of such salts such as NaCl or KCl, which gives M+ sodium cation and M+ potassium cation additions. હવે અધર એડિશનલ આયન્સ બીજા મળતા હશે આપણને NaCl અને KCl નાખવાથી કયા સોલ્ટ ઇમ્પ્યુરિટીના મળશે? તો કે M+ એટલે સેમ્પલ પ્લસ સોડિયમ કેટાયન અને સેમ્પલ પ્લસ પોટેશિયમ કેટાયન. ગ્લિસેરોલ એડક્ટ્સ, હવે આજે ઉપર આપણે ગ્લિસેરોલ એડ કર્યું હતું જે સેમ્પલને ડિફ્યુઝ થવા માટે, એના એડિશનલ પીક્સ મળતા હશે. ગ્લિસેરોલ એડક્ટ પીક્સ આર પ્રોમિનન્ટ, એ દેખાતા હશે. એન્ડ ટ્રબલસમ, આપણા જે સેમ્પલમાં આપણને હેરાન કરતા હશે. ટ્રબલસમ ઇન ધી સ્પેક્ટ્રમ, આપણા સ્પેક્ટ્રમમાં, સોરી નોટ ઇન સેમ્પલ બટ ઇન સ્પેક્ટ્રમ. ફ્રેગમેન્ટ આયન્સ આર પ્રોમિનન્ટ એન્ડ યુઝફુલ, અને ફ્રેગમેન્ટ આયન્સ હશે એ પ્રોમિનન્ટ હશે અને યુઝફુલ હશે. ધ ફિફ્થ ટેકનિક ઇઝ ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશન, દેટ ઇઝ ESI. ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશન ઇન્વોલ્વ્સ placing an ionizing voltage of several kilowatts across the nebulizer needle attached to the outlet from a high performance liquid chromatography. આનો મતલબ શું કહે છે કે ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશનમાં શું થતું હોય છે? તો કે HPLC હશે આપણી પાસે, HPLC એનું આઉટલેટ હશે. આઉટલેટ એટલે શું? જ્યાંથી બહાર નીકળતું હશે, HPLCમાંથી જે સેમ્પલ બહાર નીકળતું હશે એને આપણે સીધું માસમાં લઈ લઈશું, માસ સ્પેક્ટ્રમ. એટલે અહીંયા હશે નેબ્યુલાઇઝર નીડલ, નેબ્યુલાઇઝર નીડલ એટલે જે આઉટલેટ ઓફ HPLC, જ્યાંથી HPLCમાંથી જે આપણું સેમ્પલ બહાર નીકળતું હશે એને ડાયરેક્ટ આપણે કોની સાથે કનેક્ટ કરી દઈશું? નેબ્યુલાઇઝર નીડલ ઓફ માસ સ્પેક્ટ્રોસ્કોપર, માસ સ્પેક્ટ્રોમીટર. This technique is widely used on water-soluble biomolecular proteins. This you have to remember for MCQ. Water-soluble biomolecular proteins, peptides and carbohydrates in particular. The result is a spectrum whose major peak consists of a molecular ion with a different number of charges attached. હવે આનાથી શું થશે? આપણી પાસે જે સ્પેક્ટ્રમ હશે એમાં શું હશે? મેજર પીક્સ કન્સિસ્ટિંગ ઓફ મોલિક્યુલર ions with a different number of charges attached. Charges attached હશે એની પાસે. Electron spray ionization is one of the several variants of the atmospheric pressure ionization. હવે ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશન છે એ કેનું વેરિએશન છે? વેરિએશન એટલે એની જગ્યાએ બીજું યુઝ થતું. એટમોસ્ફિયરિક પ્રેશર આયોનાઇઝેશન, દેટ ઇઝ API, as applied to the outlet of an HPLC unit attached to the inlet of a mass spectrometer. જેમ મેં કીધું એમ કે આઉટલેટ ઓફ HPLC બહાર નીકળવાનું, HPLCનું આઉટલેટ હોય જ્યાંથી સેમ્પલ બહાર નીકળતું હોય એ શું હશે? ઇનલેટ ઓફ માસ સ્પેક્ટ્રોમેટ્રી. એમાંથી પછી ડાયરેક્ટ કેમાં જતું હશે? માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં જતું હશે. ઓકે, these variations have in common the formation of a very fine spray nebulization. હવે જે ફાઇન, આમાં શું હશે? અહીંયા ફાઇન સ્પ્રે જેવું હશે. આપણે કેમ આપણે સેનિટાઈઝરના સ્પ્રે આવે છે એવી રીતના સ્પ્રે હશે. સો આ વેરિએશનમાં શું હશે? કોમન ધ ફોર્મેશન ઓફ અ વેરી ફાઇન સ્પ્રે ફ્રોમ વિચ ધ સોલ્વન્ટ કેન ક્વિકલી બી રિમૂવ. હવે એવો એક સ્પ્રે કરશે જેનાથી આપણા જે HPLCમાંથી જે સેમ્પલ નીકળ્યું હશે એમાં સોલ્વન્ટવાળું આપણું હશે સેમ્પલ. હવે સોલ્વન્ટને રિમૂવ કરવા માટે શું હશે? નેબ્યુલાઇઝર સ્પ્રે. એ નેબ્યુલાઇઝર સ્પ્રે આપણે સ્પ્રે કરશું એટલે જે સોલ્વન્ટ હશે એ ઉડી જશે. ધ સ્મોલ પાર્ટિકલ્સ આર ધેન આયોનાઇઝડ બાય કોરોના ડિસ્ચાર્જ એટ ધી એટમોસ્ફિયરિક પ્રેશર એન્ડ swept by the continuous flow of the particles and a small electric potential that moves the positively charged particles through the small orifice into the evacuated mass spectrometer. એટલે પહેલાં શું કરશું? આપણે નેબ્યુલાઇઝર સ્પ્રે હશે એનાથી આપણે સોલ્વન્ટને રિમૂવ કરશું, ઉડાડશું.
પછી જે સ્મોલ પાર્ટિકલ્સ હશે દેટ આર આયોનાઇઝ બાય કોરોના ડિસ્ચાર્જ. હવે જે બીજા જે સેમ્પલના પાર્ટિકલ્સ વધશે, સોલ્વન્ટ ઉડી ગયું, પછી સેમ્પલના જે પાર્ટિકલ્સ વધશે એને આપણે ડિસ્ચાર્જ કરશું. કેનાથી? કોરોના ડિસ્ચાર્જરથી. એટ એન એટમોસ્ફિયરિક પ્રેશર, 1 એટમોસ્ફિયરિક પ્રેશરે, એન્ડ સ્વેપ્ડ બાય ધ કન્ટિન્યુઅસ ફ્લો ઓફ પાર્ટિકલ્સ. આ કન્ટિન્યુઅસ એને ફ્લો કરતા રહેશું. એન્ડ અ સ્મોલ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, થોડુંક આપણે એને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ આપતા હશું. દેટ મૂવ્સ ધી પોઝિટિવલી ચાર્જ આયન્સ. એટલે આમાંથી જે આપણે જે એને ઇલેક્ટ્રોન પોટેન્શિયલ આપી છીએ, ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ, એમાંથી જે કેટાયન બનતા હશે એ ક્યાં? પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ એટલે કેટાયન રેડિકલ. આપણા જે કેટાયન રેડિકલ બનતા હશે એ સ્મોલ ઓરિફાઇસ. ઓરિફાઇસ એટલે શું? કાણું. સ્મોલ કાણું. આ કાણામાંથી સ્મોલ એટલે નાનું એવું હોલ હશે, એમાંથી આપણે એને માસ સ્પેક્ટ્રોમીટરમાં મોકલતા હશું. ઓકે, સો ઇલેક્ટ્રોન સ્પ્રેમાં શું થશે? પહેલાં તો એ જ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશન દેટ ઇઝ ESI, એમાં શું હશે? HPLCનું આઉટલેટ એ માસ સ્પેક્ટ્રોસ્કોપીના ઇનલેટ સાથે કનેક્ટેડ હશે. હવે એમાં શું હશે કે આપણો જે HPLCમાંથી જે મોલિક્યુલર સેમ્પલ નીકળ્યો હશે એ સોલ્વન્ટવાળો હશે. હવે સોલ્વન્ટને આપણે રિમૂવ કરવું પડે. તો સોલ્વન્ટને રિમૂવ કરવા માટે શું હશે? નેબ્યુલાઇઝર સ્પ્રે ઓર નેબ્યુલાઇઝર નીડલ. એમાંથી શું થતું હશે? સોલ્વન્ટ ઉડી જશે. હવે જે આપણી પાસે સેમ્પલ વચ્યો છે એને શું કરવાનું છે? આયોનાઇઝ કરવાનું. કેનાથી? કોરોના ડિસ્ચાર્જ. એવું એક ટાઈપનું કોરોના ડિસ્ચાર્જ આવે છે, ડિસ્ચાર્જર, જેનાથી આપણા જે મોલિક્યુલ્સ હશે એને આયન્સમાં કન્વર્ટ કરશે. ક્યાં? એટ એટમોસ્ફિયરિક પ્રેશર એન્ડ સ્વેપ્ડ બાય ધી કન્ટિન્યુઅસ ફ્લો ઓફ પાર્ટિકલ્સ. બરાબર છે? એમાંથી પાર્ટિકલ્સને આપણે અંદર મોકલતા હશું અને સ્મોલ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ આપતા હશું. હવે સ્મોલ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી તો પોઝિટિવ આયન્સ જનરેટ થશે, અને પોઝિટિવ આયન્સને આપણે સ્મોલ ઓરિફાઇસમાંથી, સ્મોલ હોલમાંથી અને માસ સ્પેક્ટ્રોમીટરમાં અંદર મોકલી દઈશું અને આપણને માસ સ્પેક્ટ્રમ મળી જશે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ ESI વર્ક્સ. હવે તમારે આનું જનરલ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો લેટ મી શો યુ. સી, ધીસ ઇઝ HPLC. HPLCનું આઉટલેટ એટલે બહાર નીકળવાનું. એ શું હશે? ઇનલેટ ફોર માસ સ્પેક્ટ્રોમેટ્રી. આ માસ સ્પેક્ટ્રોમેટ્રી. અહીંયા હશે નેબ્યુલાઇઝર. નેબ્યુલાઇઝરમાં શું થતું હશે? અહીંયાથી જે સેમ્પલ બહાર નીકળ્યો હશે એમાંથી અહીંયા સોલ્વન્ટને ઉડાડતું હશે, સોલ્વન્ટ ઉડી જશે. એને પછી આગળ લઈ જવાનું આપણે કોરોના ડિસ્ચાર્જરમાં. કોરોના ડિસ્ચાર્જર. હવે કોરોના ડિસ્ચાર્જરમાંથી જે સેમ્પલ મળશે એમાંથી આપણને શું મળતું હશે? કેટાયન્સ ઓર પોઝિટિવલી ચાર્જ આયન્સ. પોઝિટિવલી ચાર્જડ આયન્સ. બરાબર છે? કોરોના ડિસ્ચાર્જરની આરે આપણે શું આપશું? સ્મોલ પોટેન્શિયલ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. બરાબર છે? એટલે અહીંયા આપણને પોઝિટિવલી ચાર્જ આયન્સ ઓર કેટાયન્સ મળતા હશે, જેને આપણે ડિરેક્ટલી કેમાં આપશું? માસ સ્પેક્ટ્રમમાં નાખી દઈશું અને માસ સ્પેક્ટ્રમમાંથી આપણને માસ સ્પેક્ટ્રા મળી જશે. આ એનો કોમન ડાયાગ્રામ છે. ઓકે, ધ સિક્સ્થ એન્ડ ધ લાસ્ટ ટેકનિક ઇઝ મેટ્રિક્સ એસિસ્ટેડ લેઝર ડિસોર્પ્શન આયોનાઇઝેશન, દેટ ઇઝ MALDI. ફૂલ ફોર્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સમાં મેટ્રિક્સ એસિસ્ટેડ માલિડી ટેકનિક પૂછાય જ છે દર વખતે. ઓકે, ધ મેટ્રિક્સ એસિસ્ટેડ laser desorption ionization procedure is usually for large biomolecules. This is also important for MCQ. The sample in a matrix is dispersed on a surface and is resorbed and ionized by the ion energy of a laser beam. એટલે શું કહે છે કે ધ સેમ્પલ ઇઝ ઇન ધી મેટ્રિક્સ. હવે મેટ્રિક્સ એટલે શું? જેમાં ડિઝોલ્વ થાય એવું કોઈ સબસ્ટેન્સ ઓર સોલ્વન્ટ ઇઝ ડિસ્પર્સ એટલે એને મિક્સ કરે ઓન અ સરફેસ એન્ડ ડિસોર્બ એટલે શું? એમાંથી આયન્સ જે નીકળે, આયન્સ જે બનતા હશે એ નીકળે. કેનાથી નીકળશે? બાય એનર્જી ઓફ અ લેઝર બીમ. બરાબર છે? એટલે લેઝર બીમ આપણે એની ઉપર પાડશું ત્યારે આપણને આયન્સ મળશે. દેટ મીન્સ આનો ડાયાગ્રામ તમારે કોમન દોરવો હોય તો, ડ્રો કરવો હોય તો કેવી રીતના કરવાનો? આ
આપણું સેમ્પલ છે. સેમ્પલ ઇઝ ડિસ્પર્સ્ડ ઇન અ મેટ્રિક્સ ઓર સોલ્વન્ટ. બરાબર છે, મેટ્રિક્સ એટલે સોલ્વન્ટ. હવે આ જે સેમ્પલ પ્લસ સોલ્વન્ટ હશે, આપણું સેમ્પલ પ્લસ મેટ્રિક્સ, એમાં આપણે આપશું હાઈ એનર્જી લેઝર બીમ. એટલે કે હાઈ એનર્જી લેઝર બીમ. આનાથી શું થશે? હાઈ એનર્જી લેઝર બીમ આપશું એટલે આમાંથી મળશે તમને આયન્સ. આ આયન્સને આપણે ડિટેક્ટ કરતા હશું. ધ મેટ્રિક્સ સર્વ્સ ધ સેમ પર્પઝ એઝ ઇટ ડઝ ઇન ધી ફેબ પ્રોસિજર. હવે આ મેટ્રિક્સનું કામ સેમ છે જે ફેબ પ્રોસિજરમાં કીધેલું છે. The Maladi procedure has been used recently in the several variations to determine the molecular weight of large protein molecules. એટલે માલડીમાં શું ડિટેક્ટ થાય છે? લાર્જ પ્રોટીન મોલિક્યુલ્સ ડિટેક્ટ થાય છે. મેટ્રિક્સ સિલેક્શન ઇઝ ક્રિટિકલ. હવે આ જે સોલ્વન્ટ આપણે જેમાં ડિઝોલ્વ કરશું, ડિફ્યુઝ કરશું, મિક્સ કરશું, એ ક્રિટિકલ એટલે કે ધ્યાન રાખવા જેવું છે. એન્ડ ડિપેન્ડ્સ અપોન ધી વેવલેન્થ ઓફ ધી લેઝર બીમ. જે લેઝર બીમની આપણે વેવલેન્થ જે યુઝ કરશું એના પર ડિપેન્ડ કરે છે અને નેચર ઓફ ધી સેમ્પલ ઉપર પણ ડિપેન્ડ કરે છે. સચ પોલર કમ્પાઉન્ડ એઝ કાર્બોક્સિલિક એસિડ્સ, યુરિયા, ગ્લિસરોલ હેવ બીન યુઝ. હવે આ મેટ્રિક્સમાં કયા યુઝ થાય છે? કાર્બોક્સિલિક એસિડ સચ એઝ નિકોટિનિક એસિડ, પછી યુરિયા અને ગ્લિસરોલ જેવા મેટ્રિક્સ યુઝ થાય છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી જનરેશન ઓફ માસ સ્પેક્ટ્રા. કે માસ સ્પેક્ટ્રમ માટે જે આપણે આયન્સ બનાવવા પડે કેવી રીતના, પહેલાં તો કેટાયન રેડિકલ કેવી રીતના બને છે એની આખી પ્રોસિજર હતી. સો ઓલ ધ 6 ટેકનિક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓલ ધ 6 ટેકનિક્સ આર ઓલવેઝ આસ્ક્ડ ઇન 6 માર્ક્સ. યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધી ટેકનિક્સ. બરાબર છે, બધી ટેકનિક યાદ કરીને જવાની છે. નાવ ઓનલી અ સ્મોલ પોર્શન દેટ ઇઝ ઓલમોસ્ટ 5 મિનિટ્સનો પોર્શન બાકી છે. બાકી ઓલમોસ્ટ બધું માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે કવર કરી દીધું છે. એન્ડ યોર એક્ઝામિનેશન વિલ બી ઓફ અપ્રોક્સિમેટલી 2 hours. જનરલી 2 hours-ની હશે, જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી. સો 2 hours-ની એક્ઝામ હશે ઇન્સ્ટેડ ઓફ 3 hours. એમાં તમારે સિલેક્ટેડ તમને જે પેપર સ્ટાઇલ આવશે એ હું તમને આગળ ઇન્ફોર્મ કરીશ, પણ થિયરી તો એમાં લખવાની રહેશે જ. સો મારો કહેવાનો મતલબ એવો છે કે યુ હેવ ટુ ડુ ઓલ ધીસ થિયરી, યુ હેવ ટુ લર્ન ઓલ ધીસ થિયરી એન્ડ ધેન ઓનલી ગો એન્ડ અટેન્ડ યોર એક્ઝામિનેશન. અને તમે આટલું કરીને ગયા હશો ઓલ ધ 3 units, યુ વિલ ઇઝીલી બી એબલ ટુ પાસ એન્ડ સ્કોર ગુડ માર્ક્સ. બસ તમારે યાદ રાખવાનું છે બધું. યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધી થિંગ્સ. બરાબર છે, અને સાચી સમજીને સાચી જે પૂછ્યું છે એ જ લખવાનું રહેશે. then you will be easily able to score marks. So that's all for today. Thank you and have a nice day.